નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। આજે સમગ્ર દેશ આક્રોશમાં છે। તમામ દેશવાસીઓ એક જ ઈચ્છા છે કે બદલો ક્યારે લેવાશે। અમરનાથ યાત્રિકો પર જે પ્રકારે આતંકીઓ અંધાધૂંધ ગોળીઓ વરસાવીને આતંકીઓને જધન્ય કૃત્ય આચર્યું, જેમાં 7 ભાવિક ભક્તોના મોત થયા છે અને મૃત્યુ પામનાર તમામ લોકો ગુજરાતના જ છે, ત્યારે જમ્મુ કાશ્મીરમાં બનેલી આ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે। નેતાઓ સહિત તમામ દિગ્ગજોની ઘટનાની નિંદા તો કરી છે, પરંતુ નિંદા એ આતંકવાદનો ઉકેલ છે? ના, આતંકવાદના ઉકેલ માટે આતંકવાદનો જ ઉકેલ લાવવો પડશે। અને જો આતંકની જડ મૂળ હોય તો તે છે પાડોશી દેશ પાકિસ્તાન। ત્યારે દેશના લોકોની આસ્થા પર હુમલો કરનાર આતંકવાદની કમર કેવી રીતે તોડી શકાશે, તેના પર તો મંથન કરવું હવે અનિવાર્ય જ બની ગયું છે। સાથે સાથે આતંકવાદને પોષનારા પાકિસ્તાનને પણ પાઠ બનાવવાની જરૂર વર્તાઈ રહી છે। જોકે સમગ્ર ઘટનામાં બસ ડ્રાઈવર સલીમે શૌર્ય બતાવીને જે કામગીરી કરી તેનાથી 50 લોકોના જીવ બચી શક્યા હતા। આ બાબતની એક વાત તો સ્પષ્ટ છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી। ત્યારે હવે શું હશે સરકારની રણનીતિ? હુમલા પાછળ સુરક્ષામાં તો કંઈ કમી નથી ને? આ તમામ બાબતો પર આજે ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે। અનંતનાગમાં અમરનાથ યાત્રાળુ પર થયેલા આતંકી હુમલાઓમાં પણ પાકિસ્તાનનો હાથ હોવાનું ઉજાગર થયું છે। આ આતંકી હુમલાની સાજિશ પાકિસ્તાનમાં રચાઈ અને પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ જ તેને અંજામ આપ્યો। કોણ છે હુમલાખોરનો માસ્ટરમાઇન્ડ? કયા ઈરાદાથી આવ્યા હતા આતંકી? કેમ ગુજરાતીઓની બસને જ બનાવે છે નિશાન? જોઈએ આ વિશેષ અહેવાલમાં। વધુ એક પાકિસ્તાનનો નાપાક ચહેરો સામે આવી ગયો છે। 15 વર્ષ બાદ ફરી દેશની સૌથી મોટી આસ્થા પર આતંકનો સાયો લહેરાયો છે। અમરનાથ યાત્રાળુઓની બસ પર થયેલા હુમલાને પગલે સમગ્ર દેશમાં રોષ અને શોકની લાગણી છે। નિર્દોષ શ્રદ્ધાળુઓના રક્તથી જેમના હાથ રંગાયા છે તે પાકિસ્તાની આતંકીઓ છે, જેમણે ભારતમાં આવીને આ જધન્ય કૃત્યને અંજામ આપ્યો। ઇન્ટેલિજન્સ એજન્સીનો દાવો છે કે અનંતનાગ હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં રચાયું હતું। ઇસ્માઇલ પાકિસ્તાન સ્થિત લશ્કરે તૈયાબનો આતંકી છે। હુમલાનું કાવતરું લશ્કરે તૈયાબે રચ્યું, તેને પાર પાડવાની જવાબદારી અબુ ઇસ્લામને સોંપવામાં આવી હતી। અંદાજે 3 વર્ષ પહેલા તે કાશ્મીર આવ્યો હતો, જે બાદ તેને કાશ્મીરમાં લશ્કરનો કમાન્ડર ઘોષિત કરાયો હતો। અહીં તે પંપોર વિસ્તારમાં છુપી રીતે રહેતો હતો। હિઝબુલના કમાન્ડર બુરહાન વાનીની મોત બાદ ઇસ્માઇલ ઘાટીમાં સક્રિય બન્યો હતો। તેણે બેંક, એટીએમ લૂંટવા જેવી ઘટનાઓને અંજામ આપ્યા। ગત વર્ષે ડિસેમ્બરમાં થયેલા એક એન્કાઉન્ટરમાં તે સેનાના હાથે ઝડપાઈ ગયો હતો, જો બાદમાં કોઈ રીતે બચાવમાં નિષ્ફળ રહ્યો। ઇસ્માઇલ સોમવારે ઝડપાયેલા આતંકી આદિલ ઉર્ફે સંદીપ શર્મા સાથે પણ સંપર્કમાં હતો। આઈબીનું માનીએ તો લશ્કર અને હિઝબુલનું આ સંયુક્ત ઓપરેશન હતું। ઇસ્માઇલ સાથે 2 પાકિસ્તાની આતંકી અને 2 સ્થાનિક આતંકીઓ સામેલ હતા। આ આતંકીઓ લોજિસ્ટિક સપોર્ટ સ્થાનિક હિઝબુલ કેડરે આપ્યો હતો। આતંકીઓ બસને હાઈજેક કરવા માંગતા હતા। તેમની પાસે 3 દિવસનું જરૂરી વસ્તુઓ પણ હતી। આ આતંકીઓ કાફલામાંથી છૂટી પડેલી બસ માટે ધાક લગાવીને બેઠા હતા। તેમણે નંબર પ્લેટને આધારે ગુજરાતની બસને નિશાન બનાવી હતી। જમ્મુ કાશ્મીર પોલીસનું માનીએ તો દેશમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માટે આ હુમલો કરાયો છે, તો ગુજરાતી બસને નિશાન બનાવાઈ તેનો પણ આતંકીઓનો ખાસ હેતુ છે। આ એકમાત્ર બસ નહોતી કે જે કાફલામાંથી છૂટી પડી હતી। ઇન્ટેલિજન્સી એજન્સીનું માનવું છે કે નંબર પ્લેટને આધારે આ બસને ટાર્ગેટ કરવામાં આવી છે। આતંકીઓ ગુજરાતીઓને નિશાન બનાવી દેશ અને પ્રધાનમંત્રી મોદીને કોઈ સંદેશ આપવા માંગતા હતા। ઘટનામાં વધુ કેટલાક ખુલાસા પણ થયા છે, જે પ્રમાણે આતંકીઓ ગુજરાતી બસનું અપહરણ કરવાના ઈરાદાથી આવ્યા હતા। આથી તેમણે બસ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું।
આતંકીઓ બસને હાઈજેક કરી છુપો હેતુ સિદ્ધ કરવા માંગતા હતા। મહત્વનું છે કે સોમવારે જ સેનાએ લશ્કરના આતંકી સંદીપ ઉર્ફે આદિલની ધરપકડ કરી હતી, જે પહેલો બિન મુસ્લિમ આતંકી હતો। તેની ધરપકડના ગણતરીના કલાકોમાં જ આતંકીઓએ આ બસને નિશાન બનાવી। માત્ર 4 આતંકીઓએ મળીને ઘટનાને અંજામ આપ્યો, જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા અને કંઈક કેટલાય ઘવાયા। બસમાં 56 યાત્રાળુઓ સવાર હતા, જેઓ બાલતાલ રસ્તે અમરનાથ ગુફાના દર્શન કરી 8 જુલાઈના રોજ શ્રીનગર પરત ફર્યા હતા, જે બાદ શ્રીનગર અને સોનમર્ગ ફરીને રાત્રે જમ્મુ તરફ પાછા ફરી રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રાળુ પર થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 7 લોકોના મૃતદેહ એરફોર્સના વિમાન દ્વારા સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા। ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બસ ડ્રાઈવર સલીમનો આભાર માન્યો હતો। મુખ્યમંત્રીએ કહ્યું કે સલીમ આતંકવાદીઓના ફાયરિંગ સામે ડર્યા વિના 2 કિલોમીટર સુધી બસ હંકારીને લઈ ગયા અને બસમાં સવાર મુસાફરોનો જીવ બચાવ્યો। આ નિડર કામગીરી બદલ સલીમને વીરતા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે। देखो उस दिन तो मालिक ने मेरे को हिम्मत दी बराबर, और हिम्मत से मैं निकला। ऐसा है, मालिक की मर्जी थी, बचाना तो मेरे हाथ में था, तो हिम्मत मेरे को दी, इसके लिए मैं चल पड़ा गाड़ी ले। 8 बजे के करीब पहले सामने से फायरिंग किया था कांच पर, और इतना फायरिंग चला हद से ज्यादा। इसके लिए मैं गाड़ी चलाता ही रहा, आड़ा सो के गाड़ी चलाता रहा। तो मेरा आड़ा सोने की वजह से जो ये भाई को लग गया सब गोली। नहीं, मेरे को नहीं लगी, मैं सो गया ना, तो इसके लिए भाई को लगी सब। ये मेरे बाजू में बैठा था। श्रीनगर के एएसआई ने मुझे प्रॉमिस किया है कि अगर 10 दिन में मैं उन सबको मार के तेरे को फोटो खींच के भेजूंगा व्हाट्सएप पे। वो मेरा प्रॉमिस है तेरे से। कल जो वादा किस तरह हुआ था, थोड़ा एक्चुअली ना हम 70-80 की स्पीड से जा रहे थे गाड़ी लेके, अचानक से फायरिंग होने लगी। जैसे फायरिंग हुई, पहले तो लगा कि क्रैकल फूट रहे हैं, बाद में देखा कि गोली मेरे को भी लगी। बाद में मैं सलीम भाई को बोला गाड़ी रोकना मत, चलाओ चलाओ, आगे ही जाने दो, जहाँ मिलिट्री मिलेगी वहाँ रोक देना। बाद में हम खींचते गए 2 किलोमीटर पे मिलिट्री कैंप मिला, वहाँ हमको। आपको कितनी गोली लगी? मेरे को 3 लगी हुई है। क्या मानेंगे आप आगे सही सलामत? बस दुआ है बाबा मन्नत की। जो बस का ड्राइवर था और बस का मालिक हर्ष देसाई, उनको मैं धन्यवाद देता हूं, क्योंकि आंधा-अंधुंधी गोली बरसा के बीच में उन्होंने जिस तरीके से बस को बिना घबराते हुए बस को भगाकर 2 किलोमीटर दूर उन्होंने बस को खड़ी की, बाकी सभी लोगों की जान बची। गुजरात गवर्नमेंट की ओर से मैं धन्यवाद देता हूं, और भारत सरकार में वीरता पुरस्कार के लिए गुजरात सरकार रेकमेंड करेगी, और हम रिक्वेस्ट करेंगे कि उनको वीरता पुरस्कार मिले, और उनमें से प्रेरणा लेते हुए इस आतंकवाद के खिलाफ पूरा भारत लड़े, ये हमारी मनोकामना है। તો દર્શક મિત્રો, મહામંથનમાં આજે આપણે ચર્ચા એ જ કરવાના છીએ કે બહુ થયા પ્રહાર, હવે કરો સહાર। જે રીતે આતંકવાદીઓએ જે દેશની હાલત કરી છે, તમામ 125 કરોડ જનતા એ જાણવા માંગે છે ક્યાં સુધી આતંકવાદીઓના આવી નાકામ હરકતને આપણે સહન કરતા રહીશું, જધન્ય કૃત્ય કહેવાય એને ક્યાં સુધી સહન કરતા રહીશું। મહામંથનમાં આપણી સાથે 7 જેટલા મહેમાનો જોડાયા છે। ભાજપના નેતા છે જગદીશ ભાવસાર, કોંગ્રેસના નેતા છે કાશ્મીરાબેન નથવાણી, નિવૃત્ત કર્નલ ધર્મેન્દ્રસિંહ, વલ્લભ રામાણી શહીદ જવાનના પિતા છે, ઓવેસ મલિકી છે સામાજિક કાર્યકર છે, અને અશોક શર્મા શિવસેનાના નેતા છે, અને જ્યોતિનાથ મહારાજ ધર્મગુરુ પણ આપણી સાથે જોડાયા છે। તમામ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે। શરૂઆત હું આપનારી કરવા માંગીશ જગદીશભાઈ, કે જે રીતે
હુમલાખોરોએ હુમલો કર્યો છે, આતંકવાદીઓએ, અને એ આતંકવાદીઓએ ગુજરાતીઓને ટાર્ગેટ કર્યા છે. સવાલ એ જ થાય છે કે આપણે કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ, કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ, કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ, પણ કડક કાર્યવાહી કેમ નથી કરી શકતા? જે અમરનાથના યાત્રિકો પર જે ઘટના ઘટી, હા જી, હા બોલો. આ કટ થઈ ગયો છે અને આ પ્રકારનું કૃત્ય સાંખી લેવાય નહીં. ચોક્કસ ભારત સરકાર અને આખા જે સૈનિક જે છે ત્યાં આગળ કાર્યરત એ ચોક્કસ આના અંદર ઝીણવટભરી તપાસ કરી ગુનેગારોને નસીહત કરશે એવો આપણે વિશ્વાસ રાખીએ. એવો વિશ્વાસ રાખીએ. કાશ્મીરાબેન નથવાણી પણ આપણી સાથે છે. કાશ્મીરાબેન, જે રીતે વાત થઈ રહી છે, ભાજપના નેતા જગદીશભાઈનું સ્પષ્ટપણે માનવું છે કે કડક શબ્દોમાં આપણે નિંદા કરીએ છીએ, ને બિલકુલ આ ઘટના છે નિંદાને લાયક છે, પરંતુ જે રીતે હવે લોકોનું ગુસ્સો છે સાતમા આસમાને પહોંચ્યો છે, જનતા કહે છે કે ક્યાં સુધી આપણે કડક નિંદા કરતા રહેશું? શું કહો છો? ચોક્કસ એ જ એક આક્રોશ, એક જનાક્રોશ નો દીપ પ્રગટી રહ્યો છે અત્યારે બધા આખા ભારત દેશમાંથી. જે ગત વર્ષોમાં બૂમો પાડી પાડીને કહેતા હતા કે કોંગ્રેસ કઈ કરતી નથી, કોંગ્રેસ મૂંગી બેરી છે, કોંગ્રેસ બેસી રહી છે, યુપીએ ના શાસનમાં આટલા બધા હુમલા થાય છે, હવે ક્યાં ગયા? આ 56 ની છાતી વાળાને ત્રાડ પાડનાર સિંહ પોતાની જાતને ગણાવે છે, તો એ ફોરેનમાં બહાર ફરી ફરીને બધાને ગલે લગાવીને હિંચકા ખાય અને બધા સાથે સુમેળભર્યું વાતાવરણ રચવાની દાવો કરી રહ્યા છે, પણ હરરોજ ક્યાંક ને ક્યાંક જવાન મરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક વિદેશીઓ આપણી પર હુમલા કરી રહ્યા છે. અને હવે તો હદ થઈ ગઈ આપણા જ ભારત દેશના, આપણા ગુજરાતીઓ ઉપર આ લોકો આતંકીઓ છડેચોક આપણા દેશમાં આવી અને આપણા સમાજના આપણા ભાઈઓને મારે, અને છતાંય હજી આ બેરી મૂંગી સરકારના પેટનું પાણી ન હલે. હજી આપણા રાજ્યનો મુખ્યમંત્રી એને શહીદ ગણાવે, હજી એમને એ ખબર નથી કે શહીદ કોને કહેવાય. અરે આ આતંકીઓ મારી નાખે એને શહીદ કહેવાય? આ શ્રદ્ધાળુઓ ઈશ્વરના દર્શન કરવા જાય અને એને ગોળી મારી દે અને એને શહીદીમાં ખપાવીને આ મુખ્યમંત્રી શું કહેવા માંગે છે, એ શું કરવા માંગે છે એ ખબર પડતી નથી. પણ ભયંકર ખરાબમાં ખરાબ હીન કૃત્ય, જો કઈ ખરાબમાં ખરાબ હીન કૃત્ય છે, બિલકુલ તમામે એ વસ્તુ તો સ્વીકારવી પડે, પરંતુ આતંકવાદીઓ જે રીતે હિંમત કરી રહ્યા છે, ભારત પર 100 કરોડનો દેશ છે એને સખત અને આમાં વખોડી કાઢવા માટે કોઈ શબ્દો જ નથી. બિલકુલ બિલકુલ, પણ આજે માત્ર વખોડવા માટે હું નથી, કારણ કે દર્શકો છે વીટીવી ના સ્પષ્ટપણે માની રહ્યા છે કે હવે કડક કાર્યવાહીનો દિવસ છે. કાશ્મીરાબેન, તમને રોકવા માંગીશ. અશોક શર્મા આપણી સાથે છે, અશોક શર્મા પણ છે આપણી સાથે, શિવસેના નેતા છે. અશોકભાઈ, જે રીતે વાત થઈ રહી છે, હંમેશા શિવસેના ઊંચે અવાજે બહુ બોલતું હોય જ્યારે પાકિસ્તાનની વાત આવે ત્યારે, પણ જ્યારે આવા હુમલાઓ થાય છે, સામાન્ય રીતે કોઈ એક્ટર કહે કે શાહરૂખ ખાનનો કોઈ પ્રશ્ન થાય તો શિવસેના રસ્તા ઉપર આવે, પોસ્ટરો ફાડે, વાત કદાચ હોઈ શકે છે લોકોની, પરંતુ જે રીતે આતંકવાદીઓ આવ્યા છે ત્યારે પણ શિવસેનાએ એક સ્ટેન્ડ એવો લેવો જોઈએ કે જે સરકારને પણ થાય કે ભાઈ અમે નહીં કરીશું તો શિવસેના જેવા કાર્યકર્તાઓ છે એ પણ કંઈક કરી શકશે. બહુ સારો પ્રશ્ન મને પૂછ્યો છે, પણ એના પહેલા હું જે આપણા યાત્રાળુઓને જે શહીદ થઈ ગયા છે એમને હું તમારા માધ્યમથી શિવસેના તરફથી શ્રદ્ધાંજલિ આપું છું. જો તમારામાં નોલેજ ના હોય, જો તમે મને આવી રીતે પ્રશ્ન પૂછતા હો તો કહેવા માંગુ છું કે 2002 ની અંદર જ્યારે અમરનાથ યાત્રીઓ પર હુમલો થયા ને અમરનાથની યાત્રા રોકવાની કોશિશ की ત્યારે માત્ર એક બાલા સાહેબ ઠાકરે કીધું કે જો અમરનાથની યાત્રા રોકવામાં આવશે તો મુંબઈ થી હજ જઈ ના શકશો. એનો પરિણામ છે કે 15 વર્ષ સુધી ત્યાં કોઈ પણ આતંકવાદી હુમલો નહીં થયો. ઘણા હુમલા થયા છે. હું એ જ કહેવા માંગુ છું, મારી વાત તો સાંભળો. તમે તમારી વાત કીધી, તમે બ્લેમ કરો છો. નહીં, તમે જે રીતે કહો છો, કેન્દ્ર સરકારમાં સાથે છીએ, પણ તમે આજે અમારા જે સંજય રાઉતજી છે એમના તમે સ્ટેટમેન્ટ નહીં, એમને ડાયરેક્ટ કેન્દ્ર સરકારને કહી દીધું છે કે ભાઈ જે તમારી જે સર્જિકલ સ્ટ્રાઇક છે ને જે તમે નોટબંધી કરી હતી, જેના લીધે તમે એક પેગામ લોકો સુધી પહોંચાડવા માંગતા હતા
એ આતંકવાદીઓ અમરનાથ યાત્રીઓ ઉપર હુમલો કરીને તમારા ઉપર તમાચો માર્યો છે એ ફેલ થઈ ગઈ છે. તમારે કટ્ટર નિર્ણય લઈને એમને તમારી પાસે ઇનપુટ હતું 25 જૂને જ્યારે તમારી પાસે ઇનપુટ હતું કે અમરનાથ યાત્રા ઉપર હુમલો થવાનો છે, તો કઈ રીતે કેમ એ લોકો સફળ થયા? તમારી સુરક્ષામાં ક્યાં ચૂક છે? જ્યારે ગઈકાલે સાંજે 4 વાગ્યા બાલટાલથી ગાડી નીકળે છે તો કેમ અનંતનાગ સુધી એમને રોકવામાં નહીં આવી? મેં જોયું કે સવારથી કાલે રાતથી લોકો બ્લેમ કરતા હતા કે ભાઈ એમાં જે જમ્મુથી અમરનાથ યાત્રા કરીને અમરનાથથી સીધા આવે છે એ કન્વોયમાં રહે છે, લેકિન પણ જે લોકો શ્રીનગર ફરવા જતા હોય, સોનમાર્ગ, ગુલમાર્ગ, પહેલગામ, એ લોકો એમાં નથી રહેતા, એ લોકો અલગથી પણ જાવે છે. એને પણ અમરનાથ યાત્રામાં રજીસ્ટ્રેશન સિવાય અમરનાથ યાત્રા થતી નથી. એટલે અમરનાથ યાત્રાથી જ્યારે એ દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા તો બાલટાલથી લઈને અનંતનાગ સુધી એમને કેમ સુરક્ષા વ્યવસ્થા દ્વારા રોકવામાં નથી આવ્યું? કેમ એમને ત્યાંથી જવા દીધું? એટલે ક્યાંક પણ સુરક્ષાની ચૂક છે ને તમે એમાં ફેલ ગયા છો, એ સ્વીકારવાનું રહેશે. ને પાકિસ્તાન આખી દુનિયામાં અમે જઈએ છીએ કે અમે ઈશારામાં પાકિસ્તાનનું નામ લીધા વગર પાકિસ્તાન માટે કહી દીધું, પણ તમે નામ લો ના કે પાકિસ્તાન આતંકવાદી દેશ છે અને અમે સાફ કરી દીધું. ઇઝરાયલની ધરતીનો પાણી પીવાથી એ ખુમારી નથી આવતી. તમે ઇઝરાયલની જેમ ઘૂસી ઘૂસીને આતંકવાદીઓને મારો ને अब तो नगाड़ा बजी गया है शरद पर शैतान का, नक्शे पर से नाम मिटा दो पापी पाकिस्तान का, हर समस्या का एक निदान खत्म कर दो पाकिस्तान. તમે આગળ વધીને પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપીને ત્યાં ઘૂસીને દાઉદ ઇબ્રાહિમ હોય કે જે પણ હોય એ લોકોને ખતમ કરવાની જરૂર છે. એક સર્જિકલ સ્ટ્રાઇક થી કશું નહીં. જ્યોતિનાથ મહારાજ આપણી સાથે છે. જ્યોતિનાથ મહારાજ આપણી સાથે છે, ધર્મગુરુ છે. મહારાજ, જે રીતે આ સમગ્ર દેશમાં એક ગુસ્સો એ છે કે 125 કરોડનો દેશ છે, આપણી પાસે શું નથી, અને છતાંય આપણે હંમેશા શિકાર બનીએ છીએ અને કડી નિંદા કરવાનો વારો આવે છે. દર 15 દિવસે એવા ન્યૂઝ હોય છે કે આપણો જવાન શહીદ થાય છે અને આપણે શું કહીએ છીએ? કડે શબ્દો में उसकी निंदा करते हैं. એટલે નિંદા કરીશું, પૂંગી બંધાવી છે આપણે. નિંદા ક્યાં સુધી કરતા રહેશું? એક્શન મોડ ઉપર કેમ આપણે નથી આવતા? શું એક્શન મોડ આપણે બીજાના દેશ પાસેથી શીખવાનું છે? શું કહેશો? આતંકવાદ એ દેશનો નહીં વિશ્વનો પ્રશ્ન છે. ઈશુદાન, તમે બહુ સાચા છો. આપણે હવે પૂંગીઓ બજાવવાની નથી. અને તમે કીધું કે આપણામાં શું કમી છે, બધું જ છે, પણ કમી એ છે કે આપણે એક નથી. હું સાંભળી રહ્યો છું, પેલા બેન છે, કોંગ્રેસ છે, શિવસેના છે. જ્યારે આવા ફલકની દેશની વાત આવતી હોય ત્યારે પક્ષાપક્ષી છોડી બધા એક થઈ અને જગતના લોકો, અરે પેલો મર્યો ને, અરે આપણે ત્યાં એ મનસ્વીતા છે લોકોના મગજમાં કે ભગતસિંહ જન્મવા જોઈએ પણ બાજુના ઘરમાં, આપણા ઘરમાં નહીં. આવી મનસ્વીતામાંથી બહાર આવી અને લોકો સ્વયં બહાર આવે અને લોકો સ્વયં એકાત્મતા દેખાડે ત્યારે આતંકવાદ નહીં ભલું ચાલુ થઈ જાય છે. મૂળ વસ્તુ એક જ છે કે આપણે એકબીજાના ટાટિયા ખેંચવાનું બંધ કરી ધર્માધર્મી અને બધી પ્રક્રિયાઓમાંથી બહાર નીકળી અને જાગૃતતા લાવી અને બધા એક થઈ જઈએ. હજુ એકતાનો અભાવ છે આપણને. મને ઘણી વખત એવું લાગે કે આપણને આઝાદી બહુ ઇઝીલી મળી ગઈ છે ને, એટલે એના મૂલ્યની ખબર નથી. આ એનો પ્રશ્ન છે. ઈશદાન, બિલકુલ બિલકુલ બહુ જ અગત્યની વાત કરી. વલ્લભ રામાણી શહીદ જવાનના પિતા પણ આપણી સાથે છે, એમનો પણ દર્દ આપણે જાણીએ. વલ્લભભાઈ, જે રીતે જવાનો જ્યારે રાત દિવસ એક કરી અને સુરક્ષા કરતા હોય છે, તમામ દેશના નાગરિકો એટલા માટે ચેનથી સૂઈ શકે છે કે રાત્રે પ્રહર એ જવાન છે એ સુરક્ષા કરતો હોય છે. આજે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે એક જવાનના, શહીદ જવાનના પિતા તરીકે તમે શું કહેશો? આપણે છેલ્લા ઘણા વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કાશ્મીરના જે પ્રશ્નો છે એનાથી આપણે બધા વાકેફ છીએ. જે સ્થિતિ છે એનાથી પણ આપણે બધા વાકેફ છીએ. અવારનવાર જે ઘટનાઓ બને છે ત્યારે આપણે ચોક્કસ દુઃખ થાય, કારણ કે જયારે નિર્દોષ નાગરિકો આપણા આ રીતે ભોગ બનતા હોય ત્યારે આપણને પીડા થાય, સ્વાભાવિક છે. પણ
આ રીતે જયારે એનું મૂલ્યાંકન કરવા બેઠા હોઈએ, ત્યારે ચર્ચા કરવા બેઠા હોઈએ, ત્યારે ફક્ત ને ફક્ત રાજકીય વાતો કરી એકબીજાને દોષારોપ પણ કરી અને કહેવાનો મતલબ નથી. ફોજ એનું કામ કરે છે, સુરક્ષા કર્મીઓ ખૂબ જ સતર્કતાથી એનું કામ કરે છે. સવાલ નાગરિક તરીકે આપણી પણ કેટલીક ફરજો હોય છે, એની સાથે સહયોગ કરવાની. અને કાયદાની જે પરિસ્થિતિ છે, કાશ્મીરની જે સ્પેશિયલ પરિસ્થિતિ છે, એમાં એ વિકટ પરિસ્થિતિમાં એમને ઘણા બધા સંજોગોમાં કઈક મર્યાદાઓથી કામ કરવાનું હોય છે. બિલકુલ ક્યાંક એમની એક મર્યાદાને કારણે બનતું હોય. સુરક્ષા કર્મીઓ ખડે પગે રાત દિવસ 24 કલાક એમને એની ડ્યુટી કરે છે અને એને કારણે જ આપણે બચી શકીએ છીએ. કદાચ જે કઈ થયું હશે એમાં જે કઈ ઘટાડો થયો હશે એનું કારણ પણ સુરક્ષા કર્મીઓ જ હશે. ઓકે, ધર્મેન્દ્રસિંહજી, જે રીતે આખું સમગ્ર કિસ્સો આપણે જોઈએ તેવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આઈબી ઇનપુટ હોવા છતાં પણ આપણે ચૂક ખાઈ ગયા છીએ. એવું તો શું આપણે સિક્યુરિટી એટલી બધી પૂર છે, ટ્રેન નથી, કેમ આપણે આવી ઘટનામાં ચૂક ખાઈ જઈએ છીએ? जैसे ये अमरनाथ यात्रा है, करीब 400 किलोमीटर का ये रास्ता है जम्मू से छोड़ने के बाद में. तो जैसे आप पत्नी टॉप क्रॉस करते हैं और जब तक अमरनाथ पहुंच जाते हैं वापस आते हैं, ये पूरा रास्ता टेररिस्ट इन्फेस्टेड एरिया है उधर. किसी भी जगह आप ऐसे रिलैक्स होके आप नहीं बैठ सकते उधर. तो इसके लिए जरूरी है कि हमारे को क्या कहते हैं, सुरक्षा बलों के अलावा जो यात्री जा रहे हैं उधर, उनको भी पूरी तरह से सजग रहना चाहिए. एक मिनट में लूंगा. ड्राइवर सलीम ने जो साहस किया है, जो बहादुरी का काम किया है, वो एक ट्रेन सोल्जर की जैसे किया है. जो क्या कहते हैं, सेना में ये सिखाया जाता है कि जब आपका कॉन्वॉय या आपका ग्रुप एम्बुश हो जाता है तो उसको किस तरह से उसके ऊपर करना है. या तो आपके पास में हथियार है तो उसके ऊपर फायर करो, अगर फायर नहीं है तो आप यू रन थ्रू एम्बुश, सीधा उसमें दौड़ के जाओ उधर. तो इस ड्राइवर ने जिस हिसाब से अपना प्रेजेंस ऑफ माइंड और जो दिलेरी के साथ में उसने क्या कहते हैं बस को आगे ले गया, ये भगा के नहीं ले गया बस को, ये याद रखना चाहिए था. ये उसने गोलियों के बौछार के बीच में से अपनी जान हथेली में रख के आगे ले गया उधर. तो इसके लिए मेरे ख्याल में से तो इसको शुड बी अवार्डेड एटलीस्ट अशोका चक्र. बिल्कुल, ही डिजर्व नॉट लेस देन अशोका चक्र. बिल्कुल. सेकेंडली, जैसे ये बोला कि कल से ये जो घटना की जानकारी आने लगी, कितने घायल हुए, किसने मारा, कि इसके बारे में नहीं आया. सबसे पहले जो वहाँ के जो अफसरशाही थी वो अपने आप को कवर करने की कोशिश कर रहे थे कि अनरजिस्टर्ड बस थी उधर. अगर अनरजिस्टर्ड बस थी तो जम्मू से अमरनाथ कैसे चले गई, बालटाल कैसे चलेगी, दर्शन कैसे कर लिए, वापस कैसे लौट गई उधर. इसका मतलब ये क्या हो सकता है कि वो 10 की कॉन्वॉय में बस हो, 12 उसमें से बसें हो. जरूरी नहीं हो 12 की 12 बसें एक साथ चलेगी, हो सकता है कोई उसमें ऑफ रोड हो जाए, बीच में कोई खराबी हो जाए. उसके लिए क्या कहते हैं, वहां पे जो सुरक्षा बल इसके लिए जिम्मेदार है, उनको ऐसा कंटीजेंसी प्लान बनाना चाहिए उधर कि कॉन्वॉय में से अगर कोई पीछे बस है तो छूट जाती है तो उसको कैसे सिक्योरिटी प्रदान किया जाए. ये नहीं कह सकते कि ये रजिस्टर्ड नहीं थी इस वजह से हो गया उधर. तो इट इज समथिंग लाइक गिविंग क्लीन चिट टू बिल्कुल शेमफुल. बिल्कुल बिल्कुल. ઓવેસ મલિક સાહેબ આપણી સાથે છે, સામાજિક કાર્યકર છે, મુસ્લિમ આગેવાન છે. ઇસ્માઇલે માર્યા, જે રીતે આખું જે પિક્ચર પાછળ આવી રહ્યો છે, ઇસ્માઇલ આમાં મેન આતંકવાદી હોવાનું સામે આવી રહ્યું છે કે ઇસ્માઇલે માર્યા અને સલીમે બચાવ્યા. એ સ્પષ્ટ કહે છે કે આને ધર્મની સાથે કોઈ લેવા દેવા નથી. પહેલા તો હું આપને એ કહું કે જે લોકો પીડિત છે, 7 જણા જે માર્યા ગયા છે, એમની ફેમિલીને અચાનક આવી પડેલી આફત પર કુદરત એમને આ સહન કરવાની તાકાત આપે. હવે આ કોઈ પક્ષાપક્ષી પોલિટિકલ શું કર્યું એની કોઈ માત્ર નથી. આ ગુજરાતી છે એટલે ડિબેટ છે એવું પણ ના હોવું જોઈએ, કારણ કે પહેલા તો આપણે ઇન્ડિયન છીએ, પછી ગુજરાતી છીએ, પ્રાંતવાદ બનાવે છીએ. હવે આપનું ઇસ્માઇલ નામ લેવું થોડું મને ના ગમ્યું, કારણ કે જયારે સંદીપ શર્માનું નામ આવ્યું ત્યારે બિન મુસ્લિમ શબ્દો આવ્યા. હવે કોઈ પણ એ સંદીપ શર્મા 7 વાગે પકડાય છે નહીં. હું એટલા માટે કહું છું કે ઇસ્માઇલે માર્યા અને સલીમે બચાવ્યા. મેં એટલા માટે કહ્યું કે એનો કારણ મેં તમને ક્લિયર કરી દઉં. એનો અર્થ એ થયો કે આને ધર્મના
સાથે ના જોડાય. મતલબ જ નથી. બહુ સાચું, બહુ સાચું. મેં એટલા માટે start ક્યારે પણ કોઈ ધર્મ માનવતાને મૂકીને ધર્મ ના બિલકુલ, બની શકે. બિલકુલ. એટલે મારો- આજે સલીમે મારો દેખાડી સવાલ એ દીધું, સલીમે એ જ દેખાડી દીધું કે મારા માટે મારી ડ્યુટી છે કે હું જે ગાડી ડ્રાઈવ કરું છું એમાં બેસેલા પેસેન્જરોને મારે બચાવવા. કારણ કે 50 જણાનું જીવ એના ઉપર હતું. સાહેબે કીધું છે આર્મી છે, અનુભવ છે કે એને આર્મી જેવું જ કામ કર્યું છે. એટલે એની દિલેરીને એને કામને હું સલામ કરું છું. પણ હું આપને ખાસ ધ્યાન દોરું કે આ કડક કાઢી નાખો કાના માતર વગરનું શબ્દ તો આપણી પાસે ખાલી નિંદા રહેશે. અને આ નિંદા હું માનું છું છેલ્લા 3 વર્ષથી આપણે રેગ્યુલર કરતા જ આવ્યા છીએ. પણ જે લોકો વારંવાર આ ઘટનાઓ કરે છે, જે લોકો આવા કામ કરવા માટે બેશરમીથી કરે છે, એમને ખરેખર 100% એમના સામે એક્શન લેવા જોઈએ. એવા એક્શન લેવા જોઈએ કે બીજી વખત કરતા ખચકાય. પણ આ કોઈ નિર્દોષ ના આવે, પણ ખરેખર જે ગુનેગારો હોય એને ના બક્ષવા જોઈએ. પછી આ ગુનેગારો કોઈ પણ નામથી હોય કે કોઈ પણ વ્યક્તિગત ગુનાથી હોય કે એને ધાર્મિકતાથી ના જુઓ. કારણ કે જહુરમાં હોય, જુનેદમાં હોય, ગુનો જ છે. હવે જયારે માનસરોવરની બાબત આવી તો આપણે ના લીધું, કારણ કે માનસરોવરમાં બી રોકી દીધા છે, યાત્રા બંધ છે. ચાઇના સામે કોઈ ડિબેટ થયું હોય કદાચ મારા ખ્યાલમાં નથી, રમજાનમાં હતો, હશે આપણે કરી હશે. હવે અહીંયા પણ આ સરકાર જવાબ નથી દઈ શકી હજુ સુધી. કાશ્મીર બાબતમાં તમે જઈ અને બર્થડે મનાઈ આવો છો, કેક મનાઈ આવો છો. અહીંયા કણે એક મંત્રી જે આર્મીના ચીફ હતા, લીલા કલરનો સૂટ પહેરીને બિરિયાની થઈ આવે છે, અને પછી તમે જયારે પબ્લિકમાં આવીને કડક નિંદા ના શબ્દો વાપરો તો હવે પ્રજાને વિશ્વાસ નથી. હવે પ્રજા એવું ઈચ્છે છે કે તમે કંઈક કરી બતાવો. મોટા સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે સરકાર ઉપર, બેઠા છો તમે એને પાર કરો. બિલકુલ જગદીશભાઈ, જે રીતે ભાજપ પક્ષની સરકાર જમ્મુ કાશ્મીરમાં ભાજપની છે, પીડીપી સાથે ભલે ગઠબંધન હોય, અને અહીંયા પણ કેન્દ્રમાં પણ ગુજરાતમાં પણ. ગુજરાતની એટલા માટે હું અત્યારે વાત નથી કરતો કે નાની છીએ, વી આર ઇન્ડિયન. મલિક સાહેબે બહુ સારી વસ્તુ કીધી, પણ સવાલ એ જ ઉપસ્થિત થાય છે કે કડક નિંદામાંથી આપણે બહાર આવવું જોઈએ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જો ઇઝરાયલ એટેક કરી શકતો હોય અને એના કોઈ પણ માણસ હોય, કોઈ પણ ગુનેગાર હોય, એ કોઈ પણ દેશમાં હોય ને પકડીને મારી શકતો હોય ઇઝરાયલ, જો અમેરિકા છે કોઈને પૂછ્યા વિના એ અફઘાનિસ્તાનમાં ઓસામા બિન લાદેન સહિતના મારી શકતા હોય, તો હવે આપણે શું છે? આપણે શેની રાહ જોઈએ છે? આપણે કયા મુહૂર્તની રાહ જોઈએ છે? અને હવે એ દિવસ પાકી ગયો છે, ક્યાં સુધી આપણે શહીદી વરશું? આ કેટલી ડિબેટો આપણે વીટીવીના કર્યું ને વીટીવીના દર્શકોએ આ જોયું છે. કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, જમ્મુ કાશ્મીરમાં પણ ભારતીય જનતા પાર્ટી અને પીડીપીની સંયુક્ત સરકાર છે, ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. હવે સરકારને અને આ જે ઘટના ઘટી છે એને હું માનું ત્યાં સુધી બહુ એની તરફ લઈ જવું પોલિટિકલ એ ઠીક નથી. રહી વાત એક્શનની, નહીં સી ડોન્ટ ઇન્ટરવીન. આપણે જે બોલીએ બધું સાચું એવું માનવું નહીં. ડોન્ટ ઇન્ટરવીન પ્લીઝ. સરકાર અને સરકારના જે મુખિયાજી છે એનાથી આખો દેશ પરિચિત છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી તો કોંગ્રેસે પણ આજ ભૂલો કરી છે. કોંગ્રેસ પાર્ટીની દેશમાં સરકાર હતી. અરે તમારે હું જવાબ આપું છું. નહીં, જનતાએ શું લેવા દેવા? નહીં, જવાબ આપું છું. હું એમ કહું છું કોંગ્રેસ પાર્ટીની દેશના અંદર સરકાર હતી. આતંકવાદીઓએ પડકાર ફેંક્યો હતો કે શ્રીનગરના લાલ ચોકના અંદર કોઈના માએ દૂધ પીવડાવ્યું હોય તો આઈને તિરંગો ફરકાવે. આખા દેશને ખબર છે. ડોક્ટર મુરલી મનોહર જોશી ના નેતૃત્વના અંદર એકતા બોલવાથી કઈ થાય નહીં. નરેન્દ્રભાઈ મોદી વાત છે તો સ્વીકારતા શીખો અને અમે સુધરીશું એવું કહેતા શીખો. વાત નંબર 1. બીજી નંબરની વાત, આતંકવાદ સામેનો એકમાત્ર ઇલાજ આપે જે રાષ્ટ્રવાદી એવું તમામ લોકો રાષ્ટ્રવાદની લાગણી વ્યક્ત કરે. બીજો, આખી દુનિયાની અંદર પાકિસ્તાન એ આતંકવાદનું પ્રણેતા છે. તમે ક્યાં રાષ્ટ્રવાદની વાત કરો છો? એસ્ટાબ્લિશ કરવાના અંદર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સફળ થયા છે અને દુનિયાની અંદર એટલે જ બર્થડે મનાવવા ગયા હતા. કેમ ખુલ્લું પડી રહ્યું છે.
એટલે મહેરબાની કરી એટલા બર્થડે મનાવવા ગયા હતા પ્રભુ. ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રભક્તિ, ભારતીય જનતા નહીં, રાષ્ટ્રભક્તિ ઉપર કોઈ સવાલ નથી કરતો. ભારતીય જનતા પાર્ટીના એક્શન અને આવનારા દિવસોના અંદર ઉભી થનારી સ્થિતિ, એના ઉપર શંકા કરવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટી અને તમામ લોકો આ ઘટનાથી દુઃખી છે. જ્યોતિનાથ મહારાજને જરા પછી મલિક સાહેબ, હવે બોલો. જ્યોતિનાથ મહારાજ હવે તમે કહેવા માંગે છે. તમારું વિરોધ કરો. આ ક્લિયર વાત છે, આ ક્લિયર વાત છે કે અત્યાર સુધી ઈશ્વરદાન બર્થડે કરવા ગયા, આ કરવા ગયા, જયારે તમે વિરોધમાં હતા ત્યારે તમે એમ કહેતા હતા કે 2 માથા જશે તો અમે 12 કાપી લાવીશું. એ બધી જ વસ્તુ તમારા વખતે બની ગઈ. હવે તમે અત્યાર સુધી કયા એક્શન લીધા? જગદીશભાઈ બહુ જ સુફિયાની વાતો કરે છે. ખરેખર પાર્ટી, દરેક પાર્ટી, હું તો ખાલી કોંગ્રેસ કે ભાજપનો કોઈ પક્ષ તો દેશે જોયું છે, દેશે જોયું છે, જેલ ગયા છે અને પોતે દેશે જોયું સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. અત્યારે સેનાને છૂટો દોર આપવામાં આવ્યો છે, પથ્થર મારવાના બંધ થઈ ગયા છે. મહેરબાની કરીને ઓબ્ઝર્વેશન છે ને સત્યાના તમે કાચા પડો છો એ સ્વીકારો. કોઈ બાયસ માઇન્ડથી ધર્મગુરુ તરીકે તમે પરિસ્થિતિઓનો સામનો કરવો પડે તે ખોટી વાત છે. શું ખોટી વાત છે? તમે કોણ વાત નથી? દેશે જો સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, અને કેમ નહીં કરે? આવનારા દિવસોની અંદર કેમ નહીં કરે એવી શંકા શું કરો? તિરંગો ફરકાવનાર કોણ ગયું હતું? આજ નરેન્દ્ર મોદી તિરંગો ફરકાવનાર ગયું હતું. જોરથી બોલવાથી કદી દેશમાં તમે વાયુ ઇન્ટરવ્યુ, આ તમારી તમે બાયસ માઇન્ડથી શું કામ બોલો? સાચી વાત સ્વીકારતા પણ બાયસ માઇન્ડથી શું કામ બોલો છો? અરે હું તો ભારતનો નાગરિક છું. આતંકવાદ સામે રાષ્ટ્રવાદ ઉભો કરવાની જરૂર છે. ખૂણા ખાતર કાશ્મીરાબેન કઈ કહેવા માંગે છે? તમારા કરતા હું સારું બોલી શકું. કાશ્મીરાબેન, પ્રદીપભાઈ ને સવાલ પૂછો કે કયો રાષ્ટ્ર પ્રેમ, આ કયા મોઢાથી ભાજપને રાષ્ટ્ર પ્રેમ શોભે છે? એ તો તમે જુઓ, જે દેશદ્રોહી છે, જે આતંકવાદને પનારો આપે છે એ ટીડીપી. અચ્છા જગદીશભાઈ તમે એ જવાબ આપો કે જે દેશ દ્રોહીઓને પનારો આપે છે, જેને ફૂલે ફાલે છે, એ ટીડીપી, એ મુફ્તી મોહમ્મદ. તમારા પ્રધાનમંત્રી જમ્મુ કાશ્મીર કેટલી વાર ગયા હતા? અને તમારા પ્રધાનમંત્રી જમ્મુ કાશ્મીર કેટલી વાર ગયા હતા? નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા કેટલી વાર ગયા? પ્રભુ તમે તો બર્થડે કરવા ગયા હતા, કેક કાપવા. ધર્મગુરુ કરવા ગયા હતા એ ભૂલી ગયા. જોડીને વિનંતી, વિદેશ પ્રવાસ બંધ કરી દેશ ઉપર ધ્યાન આપે. વિદેશ પ્રવાસ શેના માટે કરવા જાય છે? દેશનું ગૌરવ વધારવા માટે. પાકિસ્તાન આતંકવાદી જે છે એને આખા દુનિયાના અંદર પ્રસ્થાપિત કરી દીધું. વિનંતી કરીએ. તમારા વડાપ્રધાન શ્રી કેટલું પ્રસ્થાપિત કર્યું? જગદીશભાઈ, આપણે સરકારમાં છે, ત્યારે અમુક વસ્તુનો ખ્યાલ કરવાની જરૂર છે અને આપે વડીલ સત્ય છે તે સ્વીકારવું જોઈએ. એનો વ્યૂ હોઈ શકે છે, બધા લોકોએ એક થવાની આવશ્યકતા. આ દરેક મુદ્દા ઉપર આપણે નિંદનીય છે. કડક એક્શન સરકારે લેવા જોઈએ. તમે કહો તો હું પણ કહું છું, પણ માણસનું મૂલ્યાંકન તમે ઘટના સાથે કરો એ ઠીક નથી. શ્રીનગરના લાલ ચોકમાં આ જવામર્દ વ્યક્તિ કે ત્યાં આગળ તિરંગો ફરકાવા ગયો હતો. કંધાર બી છે, તાજ હોટલ ઉપર ઉભરો છો ત્યારે મુલાકાત કંધાર બી છે, સાથે કંધારમાં મૂકી આવે એ બી કહેજો. કંધારમાં મૂકી આવે એ પણ બીજેપી જ હતી. દેશના નાગરિકોને આપણે વિરોધમાં આપણે નિંદા સિવાય કઈ કર્યું નથી. અને જે પેકેજ આપ્યું એ પણ આપણી પાસે જયારે આવે છે ત્યારે આપણે સારી સારી વાતો કરીએ છીએ. સવાલ પોલિટિક્સ નો નથી. આ સવાલ ગયો છે સવાલ વિરામનો. જગદીશભાઈ, નિર્દોષ લોકોએ જે જીવ ગુમાવ્યો. બિલકુલ મલિક સાહેબ આવીશ. જગદીશભાઈ આપની પાસે આવીશ. આપની પાસે આવીશ. સમય થયો છે. જગદીશભાઈ આપની પાસે આવીશ. સમય થયો છે નાનકડા વિરામનો. બહુ થયા પ્રહાર, હવે કરો સહારમાં આપણે ચર્ચા આગળ પણ વધારીશું નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે મહામંથનમાં. બહુ થયા પ્રહાર, હવે કરો સહાર, એમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આતંકવાદ જે રીતે આપણા દેશનો એક એવી મોટી સમસ્યા બની ગઈ છે કે દરેક નાગરિક હવે આનો જવાબ પણ માંગે છે. અશોકભાઈ, જે રીતે વાત થઈ રહી હતી, સવાલ અહીંયા પણ ઉપસ્થિત થાય છે. તમામ નાગરિકોને એક એ પણ આશા છે કે હવે એવો એક્શન લેવાવું જોઈએ
કે જેના કારણે આતંકવાદીઓને પણ એક કડક મેસેજ જાય. તમારી વાત એકદમ સાચી છે. જેમ અત્યારે બધાનું એક શું છે કે આપણે સાથે મળીને એક ને જ્યારે દેશ ઉપર, કેમ કે હું આને ગુજરાતના કે અમરનાથના યાત્રીઓ ઉપર હુમલો નથી ગણતો, હું એને આખા દેશ ઉપરનો હુમલો ગણું છું. હું આને દિલ્હી પરનો હુમલો ગણું છું. એટલે અત્યારે એક્શન લેવાની જરૂર છે. એક્શન કઈ રીતે લેશો? તો જ્યારે માની લો કે 17 વર્ષથી કોંગ્રેસ સરકારે જે ભૂલો કરી હોય તો અમારે ભૂલો કરવાની. અલગાવવાદી નેતાઓને 100 કરોડ રૂપિયા દર વર્ષે કેન્દ્ર સરકાર ઉપરથી ખર્ચવામાં આવે છે. આખા જમ્મુ કાશ્મીર ને દિલ્હીની અંદર 500 હોટલના કમરા એમની પાસે બુક છે. 20 થી 30 કરોડ રૂપિયામાં ખર્ચવા આવે છે. જ્યારે સાબિત થઈ ગયું છે કે જે ફંડિંગ છે એ પાકિસ્તાન મારફતે અલગાવવાદી નેતા દ્વારા પથ્થરબાજો સુધી પહોંચાડવામાં આવે છે, તો 3 વર્ષ થઈ ગયા કેન્દ્ર સરકાર કેમ અલગાવવાદી નેતાઓને આતંકવાદી ઘોષિત કરીને જેલના સળિયા પાછળ નાખતી નથી? તો સૌથી પહેલા અલગાવવાદી નેતા જે પણ હોય એમને આતંકવાદી ઘોષિત કરીને, કેમ કે સાબિત થઈ ગયું છે કે પાકિસ્તાનથી આવેલો ફંડિંગ પથ્થરબાજોને આપીને એ લોકો સેના ઉપર પથ્થર ફેંકવાવે છે ને કાશ્મીરની અંદર પાકિસ્તાનના ઝંડાના ISIના ઝંડા ફરકાવવા માટે પૈસા આપે છે. તો સૌથી પહેલા એમને જે ફંડિંગ છે બંધ કરવામાં આવે ને પછી એમને આતંકવાદી ઘોષિત કરીને જેલના સળિયા પાછળ નાખી દેવામાં આવે છે. પણ મને ખબર છે કે PDP નો જે ગઠબંધન છે એ અલગાવવાદી નેતાના આધારે છે. જો અલગાવવાદી નેતાઓને આ એક્શન લેવામાં આવે તો PDP સરકાર ઘેર જતી રહે. એટલે હું કહેવા માંગુ છું કે દેશ સર્વોપરી છે, નાગરિક સર્વોપરી છે. એટલે સૌથી પહેલા PDP સાથે ગઠબંધન તોડીને રાષ્ટ્રપતિ શાસન ત્યાં લગાવવામાં આવે. આ ચર્ચા છે દેશને બચાવવા માટેની છે. બિલકુલ બિલકુલ. જગદીશભાઈ, આ તો ફંડિંગ આપણે બંધ ન કરી શકીએ અલગાવવાદી નેતાઓને? અશોકભાઈએ જે વાત રજૂ કરી કે દેશની સરકારે બધું જ શોધી કાઢ્યું છે અને આ દિશાના અંદર નક્કર કામગીરી થઈ પણ રહી છે. ઓકે, ઓબ્વિયસ મલિક સાહેબ કંઈ કહેવા માંગે છે? હું પહેલા તો આપને એ કહી દઉં કે જ્યારે ચર્ચા દેશ ઉપર થતી હોય, જ્યારે ચર્ચા દેશના ઉપર થયેલા હુમલા ઉપર થતી હોય, જ્યારે ચર્ચા ધાર્મિકતાના દખલ ઉપર થતી હોય, જ્યારે ચર્ચા નિર્દોષ લોકોની હત્યા ઉપર થતી હોય, ત્યારે કોંગ્રેસે આ કર્યું, ભાજપે આ કર્યું એમાં નથી જતા. પણ પરિપક્ષ એ છે કે આજે જે સત્તા ઉપર બેઠા હોય એ જવાબદારી ને રિસ્પોન્સિબિલિટી એની છે. એટલે એના ઉપર કદાચ કંઈક ને કંઈક આવવાનું જ. તો જ્યારે આ સરકારને ભારતના લોકોએ બનાવી ત્યારે મોટા મોટા વાયદાઓ હતા. રજત શર્માની અદાલતમાં કીધું હતું કે ઈંટથી ઈંટનો જવાબ દેશું, તમે એમની ભાષામાં જવાબ દેશું. હવે એમની ભાષા એટલે એમની તો ઉર્દુ છે. હવે એમની ભાષામાં જવાબ દઈ ના શક્યા. બીજું આ જે બનાવ બન્યો, તમારી પાસે આ બી ઇનપુટ છે કે અહીંયા કણા બનાવ બનવાની શક્યતા છે. 6 વાગે કાશ્મીરના અંદર અંધારું થઈ જાય છે, 8:15 વાગ્યા ગાડી જાય છે, આજુબાજુ કોઈ પોલીસ નથી, આ બનાવ બને છે. તો આમને અને પાછી જે ગુજરાતની ગાડીને ટાર્ગેટ કરવામાં આવે છે, ઘણી બધી સમસ્યાઓ. પણ એમાં આ નિર્દોષ લોકો ભોગ બન્યા. બિલકુલ, આ નિર્દોષ લોકો ભોગ બન્યા. હવે રાષ્ટ્ર એટલું જાણવા માંગે છે કે જે તમે જે વાયદાઓ કરીને આવ્યા તે, જે પાકિસ્તાન સાથે ચાઇના સાથે આંખ દેખાડવાની, એકના બદલે 10 લાવવાની, પાકિસ્તાનને આ કરી બતાવવાનું, તો હવે કદાચ ક્યાંકમાંથી ઊંચા આવી અને આ પગલા લો એવી આશા આખા રાષ્ટ્રવાસીઓને નિર્દોષ. કશ્મીરાબેન, જે રીતે સવાલ એ જ ઉઠી રહ્યો છે, આપણે પોલિટિકલ મુદ્દો ના કહીએ, ના બનાવીએ તો પણ એક દેશવાસીઓની એવી લાગણી છે કે તમામ દેશવાસીઓ ઈચ્છી રહ્યા છે કે આતંકવાદનો જવાબ છે એ હવે જડબાતોડ આપવામાં આવે. શું લાગી રહ્યું છે? જે રીતે સરકાર એક્શન મોડમાં કહેવાય છે, પણ લાગે છે એક્શન મોડમાં છે? બિલકુલ એક્શન મોડની વાતો કરતી જ આ સરકાર છે. બિલકુલ હમણાં ભાઈએ કીધું તેમ આ સરકાર જ્યારે કાર્યરત થઈ ત્યારે આખા દેશ વાસીઓ એક અમિત આશાભરી નજરથી ઉપર PM સાહેબ સામે જોતા હતા કે ચોક્કસ જે કઈ સમસ્યામાંથી દેશ પસાર થયો હતો એનું નિરાકરણ આવશે. પણ એ સમસ્યા ઠેરની ઠેર છે. આજે દેશ વિદેશમાં ફરતા PM ને વિનંતી અમે કરીએ છીએ કે હવે કંઈક દેશમાં રહ્યો અને દેશનું ભલું થાય, દેશની સમસ્યાઓને ઉકેલવામાં થોડું ધ્યાન આપો. બસ હવે બહુ થયું. ખાલી નિવેદનો દેવાથી, ખાલી આતંકવાદનો ખાત્મો કરી દેશું ને સર્જિકલ સ્ટ્રાઇક કરશું ને આમ કરશું ને તેમ કરશું, વાતો કરવાનો સમય પૂરો થઈ ગયો છે. હવે એક્શનમાં આવવાનો સમય છે. એક્શનમાં આવવા માટે કેટલો સમય જોઈએ છે એ આપણે સરકારને અને PM સાહેબને પૂછવું પડશે. પણ ચોક્કસ
દરેક દેશવાસીને આ આતંકવાદીના અમરનાથ યાત્રાના હુમલા પછી એમના દિલમાં એક દીવો પ્રગટ્યો છે અને આ જ્વાળા રૂપમાં ન પ્રગટી જાય એ પહેલા સરકારે ચેતી જવું પડશે અને ચોક્કસ કંઈક એક્શનમાં આવવું પડશે કે જેથી કરીને આ બહુ મોટો ભડકો આખા દેશમાં ન થાય. બહુ સાચી વાત કરી કે જમ્મુ કાશ્મીરની સમસ્યા હલ ન કરી અને આખા દેશ વિદેશોમાં ફરી અને જે કામ થાય છે એના બદલે કાશ્મીરની સમસ્યા હલ કરો. આતંકવાદનું મૂળ જ ત્યાંથી છે, ત્યાંથી જ બધું આ પ્રોબ્લેમ બધા પ્રોબ્લેમ ઉદ્ભવે છે. તો સૌથી પહેલા ત્યાંના અલગતાવાદી નેતાઓને પકડીને જેલમાં નાખો અને પછી કઈ પણ ટેબલ ઉપર વાત કરવાની થાય, પાકિસ્તાન સામે જોવાનું પછી થાય. પહેલા કાશ્મીરમાં આપણા ઘરમાં રહેલા ને પકડો અને પૂરો, પછી સામેવાળા તરફ. બિલકુલ બિલકુલ. જ્યોતિનાથ મહારાજ આપણી સાથે છે. મહારાજ, જે રીતે વાત થઈ રહી છે તમામનો સૂર એક નીકળે છે. કોંગ્રેસ ડિમાન્ડ કરી રહી છે, કાર્યકર્તાઓ ડિમાન્ડ કરી રહ્યા છે, જનતા ડિમાન્ડ કરી રહી છે, ભાજપ પણ કહે છે કે કરવું જોઈએ પણ થતું નથી. હવે આ શબ્દ જયારે આવે છે ત્યારે દેશને થોડુંક જનતાને હર્ટ થાય છે. હર્ટ એટલા માટે થાય છે કે આપણી જનતા હંમેશા સ્વાવલંબી રહી છે, પરંતુ જયારે સુરક્ષાની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે પરાવલંબી બનીએ છીએ. થતું નથી ત્યારે આને હર્ટ જનતાને થાય છે. હવે આવું ક્યાં સુધી ચાલશે? આતંકવાદ ઈસરદાન એક નાની વસ્તુ નથી. મેં પહેલા બી કીધું કે પક્ષાપક્ષીથી પર આવીને વાત કરો. જ્યારે તમે કોઈ જગ્યાએ આક્ષેપો કરો ત્યારે પોતાને ચોડો દરેકે જોવાની જરૂર છે. કોઈ પણ સરકાર અત્યાર સુધી સક્ષમતાથી એનો વિરોધ કરી શકી નથી અને દુઃખની વાત છે કે પ્રજાનો સાથ જે પ્રમાણે જોઈએ તે પણ મળ્યો નથી. ખાલી વોટ આપવા એ સાથ નથી. ખરેખર દરેક વ્યક્તિની જાગૃતતા આવવી જરૂરી છે, દરેક જગ્યાએ જરૂરી છે. ચાઇનાની વાત કરો, પાકિસ્તાનની વાત કરો, જ્યાં જેવી રીતે જે સ્ટેપે પ્રજાએ વિરોધ કરવો જોઈએ તે વિરોધ કરવો જ જોઈએ. આજે હમણાં 2 દિવસ પહેલા એક મેટર બની ને અફઘાનિસ્તાનની અંદર હજારો લોકો, લાખો લોકો રોડ પર આવી ગયા, દરેક ટાઉનમાં લોકો આવી ગયા. આવી જાગૃતતા આપણે ત્યાં પણ આવે એવી હું વિનંતી કરું. બિલકુલ પ્રજાએ જાગવાની જરૂર છે. હનીમૂન પીરિયડ 1 વર્ષનો હોય, આ તો 3-3 વર્ષ થઈ ગયા. હનીમૂન પીરિયડ બી પૂરો થઈ ગયો છે. દરેકે એક્શન લેવાની જરૂર છે. આક્ષેપ ન કરીએ ધર્મેન્દ્રસિંહજી, તો પણ એક સવાલ એ થાય છે કે આ લશ્કરે તૈયબા આ લોકોની કેટલી સ્ટ્રેન્થ હશે, શું હશે આ લોકોમાં કે જેથી આપણે એને ધ્વસ્ત નથી કરી શકતા અને આપણી આટલી મોટી આર્મી હોવા છતાં ક્યાંક ને ક્યાંક એ છમકલા કરીને અને આપણા નિર્દોષ લોકોને મારીને વયા જાય છે. बिल्कुल सही बात है. कुछ दिनों बाद सेनाध्यक्ष ने ऑन रिकॉर्ड ये बोला है कि जो सीमा पार पीओके में तकरीबन 43 आतंकवादियों के कैंप है और भारतीय सेना में ये क्षमता है कि हम उनको डिस्ट्रॉय कर सकते हैं. अब किस लिए डिस्ट्रॉय नहीं कर सकते ये आपके विचार का विषय. दूसरा भी पिछले 10 दिन पहले आया था कि जनरल रावत का स्टेटमेंट आया था कि हमने ऑपरेशन ऑल आउट चलाया है. 258 उसमें से 130 इंडिजिनस है, 128 पाकिस्तानी टेररिस्ट है और या दूसरे देश के टेररिस्ट है. उनको हमने आइडेंटिफाई किया, उनको निकाल दिया. मैं तो कहूंगा कि ये जम्मू एंड कश्मीर पुलिस का काम है कि ये जो इंडिजिनस टेररिस्ट हैं उनको खत्म करने का, और जो उनके जो ट्रेनिंग एरिया है जो विद इन कश्मीर के अंदर है उसके लिए आपको किसी की परमिशन की जरूरत नहीं है. सरकार आपकी है, पुलिस आपके पास में है, पैरामिलिट्री फोर्स आपके पास में है. फिर किस लिए બિલકુલ 43 જેટલા આવા જગદીશભાઈ કેમ્પ છે જે રીતે કર્નલ સાહેબે વાત કરી અને હું તો એમ કહું છું કે એમાં જમ્મુ કાશ્મીરની અને આર્મીને ત્યાં પરમિશન લેવાની પણ જરૂર નથી પડી. તો શું લાગી રહ્યું છે ત્યાંના સ્થાનિક પીડીપીના નેતાઓ અથવા તો નેશનલ કોન્ફરન્સના નેતાઓએ જે પાડી પોસીને રાખ્યા હશે એના કારણે આ નહીં થઈ શકતું હશે? તો જમ્મુ કાશ્મીરના અંદર ઈસુદાનભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી જે રક્ષા વિશેષજ્ઞ કે જે છે એમને જે આખી બાબત રજૂ કરી અનેકવિધ મોરચે આખી કાશ્મીરની સ્થિતિને સુધારવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે.
નરેન્દ્રભાઈ મોદીનું બહુ સ્પષ્ટ ત્યાં આગળ સૂચક વાત છે કે ત્યાં આગળ જ્યાં સુધી ભારત મારો દેશ બોલનારા લોકોની સંખ્યા નહીં વધે ત્યાં સુધી આખી પરિસ્થિતિ જે પરિસ્થિતિ ઉલટાવી શકાશે નહીં. અને એટલે સતત આપણે જો હમણાં તમે સતત ઓબ્ઝર્વેશન કરો કે કેવી કેવી પરિસ્થિતિમાં ધારો પૂરગ્રસ્તની પરિસ્થિતિ નિર્માણ થઈ તો એ પોતે ત્યાં એ વખતે ત્યાં આગળ ગયા. કારણ કે ભૂતકાળના અંદર આપણે ભૂતકાળની વાત કરીએ એટલે કોઈને એમ લાગશે કોંગ્રેસ પાર્ટી, કારણ કે પ્રયાસ જે થઈ રહ્યો છે એમના તરફથી અને જે પ્રકારે આઈડેન્ટિફિકેશન ટેરરિસ્ટ લોકોનું જે થયું છે એ બધું જ થઈ રહ્યું છે. અને અત્યારે તમે જોવો તો છેલ્લા કેટલાક સમયથી જ્યારથી ત્યાંની સ્થાનિક પોલીસ અને આર્મી એક્શનમાં આવી છે પથ્થર પડતા બંધ થયા છે. અશોક તમારી પાસે આવીશ ભાઈ, એ પેલા વલ્લભ રામાણી પાસે પણ આપણે હું જવા માંગીશ. વલ્લભભાઈ, શું માની રહ્યા છો જે રીતે સરકાર કામગીરી કરી રહી છે અથવા તો સરકાર જે એક્શન મોડમાં છે, એક શહીદના પિતા તરીકે તમે શું માનો છો? સરકાર છે એ જે કામ કરી રહી છે ત્યારે એક્શન મોડ એ સંતોષકારક છે? જો અત્યારે છેલ્લા કેટલાક સમયથી કદાચ એવું કહી શકાય કે અત્યાર સુધી ક્યારેય નતું થયું એવું કામ ત્યાં થઈ રહ્યું છે. એક્શન મોડમાં નથી એવું કેવું બિલકુલ ખોટું છે, પૂરેપૂરી એક્શન મોડમાં છે. પણ આ બધી વસ્તુઓ જે અભ્યાસો છે અથવા જેને ઓબ્ઝર્વેશન છે, જેને નોલેજ છે એને જ ખબર પડશે. ફક્ત ને ફક્ત રાજકીય રીતે ચોક્કસ આ જે કૃત્ય થયું છે એકદમ હીન કૃત્ય થયું છે અને વખોડવું એ જોઈએ અને કેવું બિલકુલ વલ્લભભાઈ, તમે ટૂંકમાં સંતુષ્ટ છો આ કામગીરીથી? બિલકુલ સરકારને કે કોઈ વ્યક્તિગત રીતે કોઈને કહેવું એ યોગ્ય નથી. ના ના બિલકુલ, તમે જો એક શહીદના પિતા તરીકે કામો થઈ રહ્યા છે હોય અને તમે માનતા હો કે થઈ રહ્યું છે પૂરેપૂરા તો બિલકુલ માની રહ્યું છે, પણ જે રીતે આ હુમલા થયા છે બિલકુલ. અશોકભાઈ, તમે કઈ કહેવા માંગતા હતા? આની અંદર મૂળની અંદર તમે જશો એમાં ક્યાંય ને ક્યાંય કોઈની ચૂક પણ હશે, કોઈનો બચાવ નથી કરતો. વલ્લભભાઈ, હું અશોકભાઈ પાસે આવું છું. આની અંદર તમે મૂળમાં જશો તો તમને ખબર પડશે કે ભાજપ ને પીડીપી જે ગઠબંધન હતા એમાં કાશ્મીરી વિસ્થાપિતોને ત્યાં સામૂહિક કોલોની બનાવીને ત્યાં ફરીથી સ્થાપિત કરવાનો જે પ્રયત્ન હતો એને ખતમ કરવા માટે એના પછી જ આ બધું કાવતરું અલગાવવાદી નેતા ને મહેબૂબા મુફ્તી ને મુફ્તી મોહમ્મદ સઈદ દ્વારા શરૂ કરવામાં આવ્યું ને ત્યાં પથ્થરબાજી, આઈએસઆઈ જિંદાબાદ, પાકિસ્તાન જિંદાબાદના ઝંડાઓ લગાવવા, નારા લગાવવામાં આવ્યા. કેમ કે કાશ્મીરી જે 4.5 લાખ પરિવારો છે જે આખા દેશની અંદર 25 વર્ષથી દર ઠોકરો ખાઈ રહ્યા છે, એ કોઈ પણ ભોગે ત્યાં બસે નહીં, એમની કોલોની ત્યાં બને નહીં. એના પાછળનું આ ષડયંત્ર છે. જ્યાં સુધી અલગાવવાદી દ્વારા સ્લીપર સેલ ત્યાં રહેશે, આ ક્યારેક એમને ખબર છે કે જો 4.5 લાખ પરિવારો ત્યાં આવી જશે ને પછી ત્યાં વાત થશે તો જેમ કીધું કે અત્યારે જો ત્યાં કરવામાં આવે તો એમને કીધું કે કોઈ પણ ભારત તરફ બોલવાનો નથી. કેમ કે 4.5 લાખ ત્યાં વિસ્થાપિત પરિવાર આવી જશે ત્યારે ભારત જિંદાબાદ બોલવા વાળા લોકો ત્યાં હશે ને પાકિસ્તાનની સામે ઉભા રહેવા વાળા લોકો હશે. એટલે કાશ્મીરી વિસ્થાપિતો ત્યાં સામૂહિક કોલોનીમાં ના બચી શકે એ એજન્ડાને નુકસાન કરવા માટેનું આ 3 વર્ષથી કાવતરું ચાલુ રહ્યું છે. એને કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસન લગાવીને એ ફેલ કરવો જોઈએ ને મહેબૂબા મુફ્તી સાથે ગઠબંધન તોડી નાખવો જોઈએ ને રાષ્ટ્રપતિ શાસન લગાવીને ત્યાં પર અમે ત્યાં ભાજપને જે કીધું છે કરે છે. અમે કીધું કે ભાઈ કિસાનોની કર્જ લોન માફ કરો, નહીં તો અમે ગઠબંધન તોડી નાખીશું. જ્યાં પણ દેશ હિતનો પ્રશ્ન હોય, જ્યાં પણ એ હોય એ જ પૂછે છે કદાચ કેન્દ્રમાં પણ દબાણ કરો અને એમને આટલી નોલેજ હશે, એમને આટલી નોલેજ હશે તો ખબર હશે કે સંજય રાઉતે જે કહી દીધું છે કે એક સર્જિકલ સ્ટ્રાઇક કે નોટબંધી થી કઈ થવાનું નથી, તમારે ગઠબંધન તોડવાની વાત છે. એટલે સમય આવશે તો ગઠબંધન તોડીશું ને બધાને ખબર છે, બધાને ખબર છે કે અમારા ગઠબંધન તોડવાથી સરકાર જવાની નથી. અમારી જે સાચી વાત છે અમે ત્યાં કહેતા રહીશું. સાચી વસ્તુ કહેતી રહેવી જોઈએ, એમાં ખોટું નથી. જે જગદીશભાઈ, ટૂંકમાં 2-3 મુદ્દા કહું તો આખા દેશની જે રાજકીય પાર્ટીઓ છે એ તમામ રાજકીય પાર્ટી મુદ્દા ઉપર સંવેદનશીલ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પણ સંવેદનશીલ છે. બીજો મુદ્દો કે વિસ્થાપિતોને જ્યાં સુધી વસાવવાની વાત છે એ દિશામાં પણ નક્કર કામ થઈ રહ્યું છે. ત્રીજું, જમ્મુ કાશ્મીરના અંદર મેં કીધું એમ ભારત મારો દેશ બોલે
એવા લોકો વધારવા માટેના સતત પ્રયત્ન સરકાર તરફથી થઈ રહ્યા છે અને સાયન્ટિફિકલી આ હુમલો બાજુમાં મૂકીએ જમ્મુ કાશ્મીરના અંદર શાંતિ પ્રસ્થાપિત થાય, કાશ્મીરનો પ્રશ્ન ઉકલે એ દિશામાં એકદમ સચોટતાથી કામ થઈ રહ્યું છે. કશ્મીરાબેન, જે રીતે વાત થઈ રહી છે, ખબર નહીં કોંગ્રેસની સરકાર પણ ન કરી શકી ઘણા વર્ષોમાં, અને અત્યારે જે ભાજપ પર પણ જનતાને આશા હતી પણ ખબર નહીં એ થઈ નથી રહ્યું. એટલે એ જમ્મુ કાશ્મીરની આતંકવાદની સમસ્યા બહુ મોટી છે કે કોઈ પક્ષ આપણો કરી શકે એવી સ્થિતિમાં નથી, કે પછી વિલ પાવર અથવા તો સરકારની જે નીતિ હોવી જોઈએ એ નથી? ક્યાંક ને ક્યાંક 100% આપણે જમ્મુ કાશ્મીરની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છીએ. પછી કોઈની સરકાર હોય, કોઈ પક્ષ હોય, પણ જે મોટી ગુલબાંગો ફેંકતા હતા અત્યાર સુધી કે અમે સરકારમાં આવશું, અમે 100 દિવસમાં જમ્મુ કાશ્મીરની સમસ્યા હલ કરી દેશું, આતંકવાદનો ખાત્મો કરી દેશું, ફક્ત એટલું જ યાદ કરાવીએ છીએ કે એવી ગુલબાંગો, ખોટા વાયદાઓ જે વ્યક્તિએ કર્યા છે એને એકવાર તો જઈને પૂછો કે તમે આના માટે શું ઈચ્છો છો, તમે શું કરવાના છો. જેની હમણાં જે ભાઈ વાત કરી, મહેબૂબા મુફ્તી, જે આતંકવાદનું મૂળ છે, જે હંમેશા કાશ્મીરમાં શાંતિ ઈચ્છતા નથી, એની સાથે ગઠબંધન કરી અને સરકાર રચે છે, અને પાછળથી અહીંયા દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી એવું ભાષણ આપે કે અમે બધે અમન શાંતિ ફેલાવવા ઈચ્છીએ છીએ. આ બે મોઢાની વાત ક્યારેય દેશ ચલાવી ન શકે. હવે આવી વાતો કરવાનો સમય બંધ થઈ ગયો છે, પગલા લેવાનો સમય આવી ગયો છે. ચોક્કસ એમણે કાશ્મીરનું ગઠબંધન તોડી અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી અને જે કોઈ ભારત વિરોધી નારા પણ બોલાવતો હોય એક વાર પકડીને જેલમાં પૂરી દો. 100% એનાથી કાશ્મીરનો પ્રશ્ન મહદઅંશે એક પગલું તો આગળ વધ્યું ગણાશે. તો આ વિનંતી. બિલકુલ સમયનો અભાવ છે એટલે કર્નલ ધર્મેન્દ્રસિંહ સાહેબ, જગદીશ ભાવસાર, વલ્લભ રામાણી, ઓવેશ મલિક, જ્યોતિનાથ મહારાજ, કાશ્મીરાબેન નથવાણી અને અશોકભાઈ શર્મા, તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સવાલ એ થાય છે, બહુ થયા પ્રહાર, હવે કરો સહાર. પરંતુ સહાર કરવા માટે એક સરકારે સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે. માત્ર વાતોથી હવે નહીં થાય, કારણ કે જનતા છે હવે એક્શન મોડમાં છે, અને જ્યારે એક્શન મોડમાં હોય ત્યારે ભાષણ કામ નથી કરતા હોતા. ત્યારે ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, જ્યારે જે સરકારો આવા જધન્ય કૃત્યમાં જે નિષ્ફળ જાય છે ત્યારે જનતા ક્યાંક ને ક્યાંક એ સરકારની અગેન્સ્ટમાં આવી જાય છે. ત્યારે સવાલ એ થાય છે કે આટલા શહીદીઓ આપણે બહુ વરી અને હવે બહુ થયું, હવે સરકારે એક્શન મોડમાં લાવી અને એવું કરવું જોઈએ કે 8 દિવસની અંદર આતંકવાદીઓના જડમૂળ સુધી પહોંચવું જોઈએ. અને ફરીથી આપણે અહીંયા ડિબેટ કરવાની જરૂર પડે કે સરકારે જે કામ કર્યું છે એને સેલ્યુટ. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા મહેમાન, નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો VTV ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.